પરિવારજનો કરુણ કલ્પાંત કરી રહ્યા છે, કેમ કે તેમના ઘરમાંથી જે ફૂલ જેવા બે બાળકો હતા તે આ દુનિયામાં હવે નથી રહ્યા, કારણ કે એક સ્વિમિંગ પુલ તેમના માટે કાળ સાબિત થયો. વાત રાજકોટના રૈયાધાર વિસ્તારની છે કે જ્યાં સોપાન હાઇટ્સ નામની આ બિલ્ડિંગ આવેલી છે અને તેના સ્વિમિંગ પુલમાં 7 વર્ષનો ભાઈ અને 5 વર્ષની નાની બહેન બંને ડૂબી ગયા અને બંનેના કરુણ મૃત્યુ થયા છે. હવે કલ્પના કરો કે જેના બાળક ગયા છે તેના પર શું વીતી હશે. એક સાથે બે લાડકવાયા ફૂલ આવી રીતે કરમાઈ ગયા. આજકાલ હાઈફાઈ સોસાયટીઓમાં લોકો સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ માંગતા હોય છે, પણ આ જ સુવિધા ક્યારેક મોત લઈને આવતી હોય છે. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. સ્વિમિંગ પુલ હોય કે પાણીની ટાંકી, બાળકોને ક્યારેય એકલા ન છોડો. સ્વિમિંગ પુલ હોય ત્યાં મજબૂત ફેન્સિંગ હોવી જોઈએ, ગેટ હોવો જોઈએ અને તે લોક રહેવો જોઈએ, પણ અહીં એવું કશું જ જોવા ન મળ્યું. ત્યારે આ કિસ્સો દરેક માતા પિતા માટે ચેતવણી સમાન છે કે જેઓ તેમના બાળકોને એમ જ છોડી દેતા હોય છે, કેમ કે નાની એવી બેદરકારી ક્યારેક મૃત્યુ લઈને આવતી હોય છે.